નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। હે માં ખોડિયાર, જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારે કમી નહીં આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો કે જેથી માં કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે। જો મિત્રો તમારા ઘરમાં પણ આ બારમાસીનો છોડ છે તો તમે ધ્યાન રાખજો, આનાથી અનર્થ પણ થઈ શકે છે। બારમાસીના ફૂલના અમુક એવા રહસ્ય છે કે જે તમને કોઈ નહીં કહી શકે। આ બારમાસીનો છોડ છે બધાના જ ઘરમાં જોવા મળે છે, પણ આના ગેરફાયદાને કોઈ જાણતું નથી। જો મિત્રો તમારા ઘરમાં પણ આ બારમાસીનો છોડ છે કે પછી ભૂલથી તમારા ઘરમાં આ છોડ છે તો તમે જલ્દી જ આ વસ્તુ કરજો, નહીતર અનર્થ થઈ જશે। આથી આ વસ્તુ તમે આજે જ જાણી લેજો। જો તમે ભૂલથી પણ બારમાસીના ફૂલ ભગવાનને ચડાવ્યા છે તો આ ધ્યાનથી જોજો। મિત્રો, તમને જણાવી દઈએ કે જેટલા પણ ધનવાન માણસો છે, એટલે કે જેટલા પણ પૈસા વાળા લોકો છે, બધાના ઘરમાં તમને આ બારમાસીનો છોડ જોવા મળશે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે બારમાસીનો છોડ જે છે એમાં ઘણા બધા ફૂલો આવે છે। એની સાથે જ તમને જણાવી દઈએ કે આ બારમાસીનો છોડ છે એ બહુ આસાનીથી ઉગી જાય છે અને આને તમે કોઈ પણ જગ્યાએ ઉગાડી શકો છો। તો મિત્રો, બારમાસીના નવરંગી ફૂલ છે તમારા નસીબને આખું ચમકાવી દેશે। જી હા મિત્રો, જેવી રીતે આ બારમાસીનો ફૂલો રંગબેરંગી હોય છે એવી જ રીતે તમારું નસીબ છે એ રંગોથી ભરી દેશે। મિત્રો, તમે એકવાર આ બારમાસીના છોડના ઉપાયને જરૂર જોઈ લેજો અને પછી તેનો લાભ તમે ખુદ જાણી શકશો। અને જો તમે પણ તમારા જીવનમાં બહુ મહેનત કરો છો પણ તમને એનું ફળ નથી મળતું અને વારે વારે તમને અસફળતા જ મળે છે, એટલે કે તમે વારે વારે નિરાશ થઈ રહ્યા છો, તો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। જો કોઈ વ્યક્તિ પોતાનો નવો ધંધો ચાલુ કરે છે, એટલે કે નવું કામ ચાલુ કરે છે અને એમાં એને નુકસાન થવા લાગે અને એનો ધંધો પણ ન ચાલે તો તે વ્યક્તિ બહુ ચિંતામાં આવી જાય છે અને તે વિચારમાં પડી જાય છે કે હવે હું આ ધંધો જ બંધ કરી દઉં, હવે આ કામને કરીને કોઈ ફાયદો નથી। જો આ ધંધામાંથી મને કંઈ ફાયદો જ નથી થતો તો આ મારા માટે કાંઈ કામનું નથી, મારી આર્થિક સ્થિતિ સારી નહીં થઈ શકે। પછી તે વ્યક્તિ ચિંતામાં આવીને વિચારે છે કે હવે મારાથી કાંઈ નહીં થાય, આથી તે પોતાનો ધંધો પણ બંધ કરી દે છે અને બીજું કામ કરવા લાગે છે અને આવી રીતે વ્યક્તિ પોતાના ધંધા પણ બદલતો રહે છે। તે ઘણી બધી કોશિશ કરે છે પણ તેમ છતાં તેને સફળતા નથી મળતી। તે જેવું ઈચ્છે છે એવું એને ફળ મળતું નથી। તો જો મિત્રો તમે પણ તમારા જીવનમાં કોઈ વ્યાપાર કે ધંધો કરો છો અને તમને એમાં અસફળતા જ મળે છે તો મિત્રો તમારે શું કરવું જોઈએ એ તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે। તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। આ ઉપાય ને એ લોકો પણ કરી શકે છે કે જેની ઉપર બહુ લેણું છે અને એ લોકો કે જેણે બહુ ઉધાર પૈસા લીધેલા છે અને તે ઉધાર લીધેલા પૈસા ચૂકવી નથી શકતા। તેમજ ક્યારેક એવું પણ થાય છે કે વ્યક્તિ ભલે ગમે તેટલી મહેનત કરે છે પણ તેમ છતાં તેને સફળતા નથી મળતી અને બીજી બાજુ એવા પણ લોકો હોય છે કે જે દિવસ રાત મહેનત કરે છે પણ તેને કોઈ પૈસા મળતા નથી। ક્યારેક બીમારીમાં પણ એ પૈસા જતા રહે છે, એટલે કે તે જે પણ પૈસા કમાય છે બધા આવા ઘણા કામમાં જ ખર્ચાઈ જાય છે। આથી જ તેને ઉધાર લેવું પડે છે અને તે વ્યક્તિ લેણામાં ડૂબતો જાય છે। આથી તે પોતાનું ઘર પણ સરખું ચલાવી શકતો નથી। પછી તે વ્યક્તિને પોતાનું લેણું ચૂકવવામાં બહુ મુશ્કેલી આવે છે। ક્યારેક તે વ્યક્તિ આટલા બધા લેણામાં ડૂબી જાય છે કે તેનાથી કંઈ થઈ શકતું નથી। તો મિત્રો, તમારા પણ જીવનમાં જો આવી કોઈ સમસ્યા છે તો તમારે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ। મિત્રો, અમે તમને જણાવીશું કે આ એક એવું ચમત્કારિક ફૂલ છે કે જેનો ઉપાય જો તમે કરી લેશો તો તમે ખુદ જ જોઈ શકશો કે આ બારમાસીનો છોડ છે એના કેટલા ફાયદા છે અને જો આનો સરખી રીતે ઉપયોગ કરવામાં આવે અને સરખી રીતે નિયમ અનુસાર ભગવાનને
બારમાસીના ફૂલ ચડાવવામાં આવે તો તમારા જીવનના બધા દુઃખો છે એ જતા રહેશે. એની સાથે જ મિત્રો જે તમારી મનોકામના છે એ જલ્દી જ પૂરી થઈ શકશે. આની સાથે જ મિત્રો તમારા જીવનમાં જો ધનથી જોડાયેલી સમસ્યા છે એટલે કે તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે અને જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની વર્ષા થાય તો તમારે બીજું કાંઈ નથી કરવાનું, પણ આ બારમાસીના છોડને તમારા ઘરમાં લાવવાનો છે. અને જ્યારે તમે આ બારમાસીના છોડને તમારા ઘરે લાવશો અથવા તો વાવશો તો આ બારમાસીનો છોડ છે ખુદ તમારા ઘરમાં ધન સંપત્તિ લાવશે. મિત્રો, ઉપાય કરીને પછી તમે જે કામ કરશો એમાં તમને જરૂર સફળતા પ્રાપ્ત થશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને 3 થી 4 ઉપાય એવા જણાવશું કે એ બારમાસીના ફૂલમાંથી જ તમને જોવા મળશે. અને જો આ ઉપાયને તમે કરી લેશો તો તમને એવો લાભ મળશે કે જે લાભ તમે ક્યારે વિચાર્યો પણ નહીં હોય. તો તમારે ખાલી એટલું જ કરવાનું છે કે જે અમે તમને ઉપાય જણાવીએ છીએ એને તમારે ધ્યાનથી સાંભળવાનું રહેશે. અને આ ઉપાયને સરખી રીતે સમજી લેજો કે જેથી કરીને તમારાથી કોઈ ભૂલ ના થાય. આથી મિત્રો, આ વિડીયોને ધ્યાનથી જોવા વિનંતી. વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં લક્ષ્મીજી આવે તો વિડીયોમાં જય માં લક્ષ્મી લખવા વિનંતી. તેમજ જો મિત્રો તમે આ વાસ્તુ રંગ ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક પણ કરી દેજો. તો મિત્રો, જોઈએ કે કયા ઉપાયો છે કે જેનાથી તમને ફાયદો થવાનો છે. તમે એ પણ જાણો છો કે આખી દુનિયામાં ઘણા બધા એવા વૃક્ષો હોય છે અને બધા જ વૃક્ષોના અલગ અલગ મહત્વ હોય છે. એમાંથી ઘણા ફૂલ છોડ અથવા તો વૃક્ષ એવા હોય છે કે જેનું શાસ્ત્રોમાં બહુ મહત્વ હોય છે અને તેને પવિત્ર માનવામાં આવે છે. જેવી રીતે તમે જાણો છો કે તુલસીનો છોડ, પીપળાનું વૃક્ષ, વડનું વૃક્ષ એ બધાને દેવી દેવતા સમાન માનવામાં આવે છે અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે થોડા ઘણા વૃક્ષ એવા હોય છે કે જેમાં દેવી શક્તિ હોય છે. એની અંદર બહુ અલૌકિક ચમત્કાર હોય છે. જો પીપળાના વૃક્ષની વાત કરીએ તો તેમાં સાક્ષાત હરિ વિષ્ણુનો વાસ હોય છે અને સમસ્ત દેવી દેવતાઓનો વાસ પણ તેમાં જોવા મળે છે. અને આપણે જો ખીજડાના વૃક્ષની વાત કરીએ તો એ વૃક્ષને શનિદેવની જેમ જોવામાં આવે છે. એવું કહેવાય છે કે એ વૃક્ષમાં શનિદેવનો વાસ હોય છે. તેમજ જો આપણે આંકડાના વૃક્ષને જોઈએ તો આપણને એવું લાગે છે કે આપણે ગજાનંદને નિહાળીએ છીએ. તેમજ બીલીપત્રના વૃક્ષને જોઈએ તો તે પણ પૂજનીય માનવામાં આવે છે. આવી રીતે બધા જ વૃક્ષોને પવિત્ર માનવામાં આવે છે. તો મિત્રો, હવે તમે માની લો કે જો કોઈ પણ વૃક્ષ છે કે એમાં દેવી શક્તિ હોય છે અને જો એ વૃક્ષની આપણે સાચા નિયમથી તેની પૂજા અર્ચના કરી લઈએ છીએ તો મિત્રો, તમે વિશ્વાસ રાખજો કે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી નહીં રહે અને પછી તમે તમારા જીવનમાં તમે જે વસ્તુ ઈચ્છો છો એ તમે લઈ શકશો. તમારી બધી જ મનોકામના તમે પૂરી કરી શકશો. અને જો આપણે આ બારમાસીના ફૂલની વાત કરીએ તો એ ફૂલ છે એ હંમેશા ખીલેલું જ રહે છે. આના કારણથી જ આને બારમાસીનો છોડ અથવા તો બારમાસીનું ફૂલ કહે છે. તે હંમેશા ખીલેલું જ રહે છે. અને જો મિત્રો, આ બારમાસીનો છોડ જે છે એ હંમેશા તમારા નસીબને ચમકાવીને રાખે છે. તો આ બારમાસીના ફૂલના ઘણા બધા ફાયદા જોવા મળે છે. આથી મિત્રો, અમે તમને બહુ સરળ શબ્દોમાં જણાવવાની કોશિશ કરશું કે જેથી તમને તમારા જીવનમાં કોઈ તકલીફ હોય તો તે જતી રહે. તો જો મિત્રો, આપણે બારમાસીના ફૂલ વિશે વાત કરીએ તો તેના 2 પ્રકાર હોય છે. એક સફેદ રંગનું હોય છે અને એક ગુલાબી રંગનું હોય છે. તેમાંથી સફેદ રંગનું જે બારમાસીનું ફૂલ હોય છે એ લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે બહુ કામમાં આવે છે. લક્ષ્મી માતાને તે સફેદ ફૂલ બહુ પસંદ છે. અને જે ગુલાબી રંગનું ફૂલ છે એ પણ લક્ષ્મી માતાને બહુ પ્રિય છે. કારણ કે ગુલાબી રંગ છે એ માતાજીનો બહુ પવિત્ર રંગ છે. તો તમે જ્યારે પણ આ બારમાસીના ફૂલનો કોઈ ઉપાય કરો છો તો આનો અર્થ એ થયો કે પૈસા ખેંચવાની ચાવી તમને મળી ગઈ છે. બારમાસીના છોડને ધનનો છોડ પણ કહેવામાં આવે છે. અને સાથે જ મિત્રો, તમને જણાવી દઈએ કે શિવજીને સફેદ
રંગનું બારમાસીનું ફૂલ છે એ બહુ પ્રિય છે. જો તમે પણ આ સફેદ રંગના બારમાસીના ફૂલને શિવજીને અર્પિત કરો છો તો તમારા જીવનની બધી જ મુશ્કેલી છે એ દૂર થઈ જશે અને તમારા જીવનમાં જે પણ રાહુ કેતુના દોષ છે એ બધા જતા રહેશે. તો જ્યારે પણ તમે આ સફેદ રંગના બારમાસીના ફૂલને શિવજીને ચડાવો અથવા તો માતાજીને ચડાવો તો તમારી બધી મનોકામના છે પૂરી થઈ જશે. અને જો તમે આ સફેદ રંગનું ફૂલ છે એ શિવજીને ચડાવો છો તો શનિદેવ પણ તમારાથી પ્રસન્ન થાય છે. જો તમારી પાસે આ બારમાસીનો છોડ છે તો એ બહુ સારી વાત કહેવાય છે. પણ જો તમારા ઘરે આ બારમાસીનો છોડ નથી તો તમારે પોતાની આજુબાજુમાંથી તમારે શોધી લેવો પડશે. ત્યાંથી પણ તમે આ ફૂલોને લઈ શકો છો. તો ચાલો સૌથી પહેલો ઉપાય અમે તમને જણાવી દઈએ કે તમારે સફેદ રંગના બારમાસીના ફૂલને શુક્રવારના દિવસે આ ફૂલને લાવવાના છે અને એનાથી જ તમારે આ ઉપાય કરવાનો છે. તો હવે આપણે જોઈએ કે આ ઉપાય કઈ રીતે કરશું. તો આખી રીતને તમે બહુ સારી રીતે સમજી લેજો. સૌપ્રથમ મિત્રો, આ બારમાસીનો સફેદ ફૂલને તમારે સૂર્યાસ્ત પહેલા તોડીને લાવવાના છે. તમારે વધુમાં વધુ 27 ફૂલ તોડીને લાવવાના છે અથવા તો 21 ફૂલ લેવાના છે. પણ જો તમે 27 ફૂલ સફેદ રંગના તોડીને લાવ્યા છો તો પછી તમારે ઘરના મંદિરની પાસે આવવાનું છે અને એક ઘીનો દીવો કરવાનો છે. પછી તમારે એક લાલ રંગનું નાનું એવું કપડું લેવાનું છે અને એને મંદિરમાં પાથરી દેવાનું છે. અને પછી તમારે આ બારમાસીના 27 ફૂલની એક માળા બનાવી લેવાની છે અને આ માળાને તમારે લક્ષ્મી માતાને પહેરાવવાની છે. પણ જ્યારે તમે આ માળા પહેરાવો છો ત્યારે તમારે લક્ષ્મી માતાના કોઈ પણ મંત્રનો જાપ કરવાનો છે અને પછી જ માતાને માળા પહેરાવવાની છે. જો તમને કોઈ મંત્ર યાદ ન હોય તો તમે આ મંત્ર બોલી શકો છો. ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો 27 વાર તમારે જાપ કરી લેવાનો છે અને પછી આ માળા તમારે લક્ષ્મી માને ચડાવી દેવાની છે. પછી તમારે કંકુનો ચાંદલો કરવાનો છે અને પછી તમારે મહાલક્ષ્મી ચાલીસાનો પાઠ કરવાનો છે અને તેની આરતી કરવાની છે. જ્યારે તમે ચાલીસા પૂરી કરો પછી તમારે જે લાલ કપડું લીધું એને ઉપર એક સ્વસ્તિક બનાવવાનું છે. પછી એ લાલ કપડા ઉપર જ્યાં તમે આ સ્વસ્તિક બનાવ્યું છે તો એ સ્વસ્તિક ઉપર તમે આ 21 ફૂલોની માળા લક્ષ્મી માતાને પહેરાવી છે તો 21 ચોખાના દાણા તમારે એ સ્વસ્તિક ઉપર મૂકવાના છે. પણ જો તમે 27 ફૂલોની માળા બનાવી છે તો તમારે 27 ચોખાના દાણા પણ ત્યાં સ્વસ્તિક ઉપર મૂકવાના છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે એ ચોખાના દાણા તૂટેલા ના હોવા જોઈએ. તેમજ જ્યારે તમે એ ચોખાના 27 દાણા એ સ્વસ્તિક ઉપર મૂકો છો ત્યારે તમારે લક્ષ્મી માતાના નામનો જાપ કરવાનો છે. પછી તમે જે માળા લક્ષ્મી માતાને પહેરાવી છે એ માળા તમારે આ સ્વસ્તિક ઉપર મૂકી દેવાની છે. પછી એના ઉપર તમારે થોડોક સિંદૂર છાંટી દેવાનો છે અને એ લાલ કપડાની તમારે એક પોટલી બનાવી દેવાની છે. અને શુક્રવારના દિવસે રાતે એ પોટલીને આપણે આપણી તિજોરીમાં એટલે કે આપણી ધન રાખવાની જગ્યાએ આપણે મૂકી દેવાની છે. સાથે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે આ ઉપાયને આપણે શુક્રવારને રાતે 8 વાગ્યાની આજુબાજુમાં કરવાનો છે. આ સમયને ઉત્તમ માનવામાં આવે છે. પણ જો તમે 21 ફૂલોનો આ ઉપાય કરો છો તો તમારે ઉપાય છે તમારે લગાતાર 5 શુક્રવાર સુધી કરવાનો છે. પણ તમારે અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે અલગ અલગ પોટલી નથી બનાવવાની. તમે પહેલા જે પોટલી એટલે કે જે લાલ કપડું લીધું છે એ જ તમારે 5 શુક્રવાર સુધી વાપરવાનું છે. પણ તમારે બારમાસીના ફૂલની માળા નવી જ બનાવવાની રહેશે અને ચોખાના દાણા પણ નવા જ લેવા પડશે. અને પહેલીવાર જે રીતે લાલ કપડાની પોટલી બનાવી એને તમારે તમારા ધનના સ્થાન ઉપર મૂકી દેવાની છે. આથી તમારા જીવનની ધનને લગતી સમસ્યા છે એ બધી જડમૂળથી જતી રહેશે. અને જો તમે આ ઉપાયને કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે. તમારા ઘરમાંથી ક્યારે લક્ષ્મી નહીં જાય. તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે. તેમજ જે ધન એટલે કે જે પણ પૈસા તમને મળશે એમાં નિરંતર વૃદ્ધિ થતી રહેશે.
અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે। તો મિત્રો, આ પહેલો ઉપાય હતો। આશા રાખીએ છીએ કે તમે જાણી લીધો હશે। તો હવે મિત્રો, બીજા ઉપાય વિશે વાત કરીએ। જો તમારી કોઈ વિશેષ મનોકામના છે અને એને તમે પૂરી કરવા માંગો છો તો તમારે આ એક ઉપાય જરૂર કરવો પડશે। જો તમારા જીવનમાં પણ તમને સંતાન સુખ નથી મળ્યું અને તમે એવું ઈચ્છો છો કે જો તમને સંતાન પ્રાપ્તિ થાય, તેમજ તમે એક સારા જીવનસાથીની ઈચ્છા રાખો છો, તેમજ લગ્ન સંબંધિત તમારી કોઈ સમસ્યા છે, અર્થાત મિત્રો બધી જ સમસ્યાનું સમાધાન આ ઉપાયથી થઈ જશે। તમારી જે પણ મનોકામના છે એને આ બીજો ઉપાય પૂરી કરશે। તો આ ઉપાય કરવા માટે તમારે 12માસીના 9 ગુલાબી ફૂલને લેવાના છે। પછી તમારે એક તાંબાના લોટામાં જળ લેવાનું છે અને પછી આ ઉપાય તમારે સોમવારના દિવસે સવારે કરવાનો છે। વહેલી સવારે નાહી ધોઈને તમારે સ્વસ્થ વસ્ત્રો ધારણ કરવાના છે। પછી તાંબાના એક લોટામાં જળ ભરી લેજો। પછી આ તાંબાના લોટામાં આ 9 ફૂલ તમારે નાખી દેવાના છે અને તેના પછી તમારે શિવજીના મંદિરમાં જવાનું છે અને તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ છે 108 વાર કરવાનો છે। તેની સાથે જ તમે જે ફૂલ અને આ જળ લીધું છે એને તમારે શિવલિંગ ઉપર ચડાવી દેવાનું છે। તેની સાથે જ તમારી જે પણ મનોકામના છે એની સાથે તમારે મનમાં બોલી દેવાની છે। તો આવી રીતે તમારી ગમે તેવી મનોકામના હશે તે પૂરી થઈ જશે। ગમે તે પ્રકારની તમારી મનોકામના હોય, સંતાન પ્રાપ્તિની હોય કે પછી આર્થિક સમસ્યાને લઈને હોય કે પછી સ્વાસ્થ્યને લગતી હોય, એ બધી જ પ્રકારની મનોકામના છે, પૂરી થતી કોઈ નહીં રોકી શકે। યાદ રાખજો મિત્રો, ઉપાય છે એ જે પણ વ્યક્તિ કરે છે કે જેના જીવનમાં જે પણ દોષ હશે, કોઈ પણ વાસ્તુ દોષ હોય તો એ સાવ જડમૂળથી સમાપ્ત થઈ જાય છે। તેમજ આ ઉપાય તમારે 5 સોમવાર સુધી કરવાનો છે। જ્યારે તમે આ ઉપાય કરો છો તો તમારે તમારા મનમાં પૂરી શ્રદ્ધા અને પૂરો વિશ્વાસ રાખવાનો છે, તો જ આ ઉપાય અસર કરે છે। તેમજ આ ઉપાય કરવાથી તમારું જીવન પણ ધન્ય થઈ જાય છે। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।